સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભની સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આ આકરી ગરમીમાં માત્ર મનુષ્ય જ નહીં પણ અબોલ પક્ષીઓ પણ પાણી માટે વલખા મારતા હોય છે। ત્યારે સુરતની અડાજણ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસનો આ માનવીય ચહેરો જોઈને શહેરીજનો પણ આ કામગીરીને બિરદાવી રહ્યા છે। સુરતમાં ઉનાળો શરૂ થતાની સાથે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે। ગરમીના દિવસોમાં આકાશમાં ઉડતા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સુરત પોલીસ ચિંતા કરી રહી છે। અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના વ્યસ્ત ગણાતા પ્રાઇમ માર્કેટ 4 રસ્તા પાસે આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ખાખી વર્દીની પાછળ રહેલી સંવેદનશીલતા આજે રસ્તા પર જોવા મળી હતી। અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ જોગરાણા અને અન્ય પોલીસ કર્મચારીઓએ પોતાના હાથે રાહતદારીઓને અને વાહન ચાલકોને માટીના કુંડાનું વિતરણ કર્યું હતું। સામાજિક સંસ્થાના કાર્યકરો અને પોલીસના આ સંયુક્ત પ્રયાસોનો હેતુ માત્ર કુંડા આપવાનો જ નહીં પરંતુ લોકોને પક્ષીઓના પ્રત્યે દયાભાવ રાખવા માટે જાગૃત કરવાનો પણ હતો। ઉનાળા દરમિયાન પક્ષીઓને તરસને કારણે જીવ ગુમાવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલું આ ભગીરથ કાર્ય અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પ્રાઇમ માર્કેટ 4 રસ્તા પરથી પસાર થતા નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી અને પોતાના ઘરની અગાસી કે બારીમાં કુંડા મૂકવાની ખાતરી આપી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પક્ષીઓની સેવા કરીને અડાજણ પોલીસે એક નવો રાહ ચીંધ્યો છે। માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ।